તો એસટી કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે। મુસાફરોને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે। મુસાફરો આજથી ખાનગી વાહનોમાં મુસાફરી કરશે। અમદાવાદમાં 250 થી વધુ ખાનગી બસો દોડશે। સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મુસાફરોને ખાનગી વાહન મળશે। તો ખાનગી બસ સંચાલકો એસટીના ભાડાએ બસની સેવા પૂરી પાડશે। એસટી બસના કર્મચારીઓ હડતાલ પર છે। હડતાલનો આજે બીજો દિવસ છે, ત્યારે રાજ્યભરમાં એસટી બસના પૈડા થંભી ચૂક્યા છે। ત્યારે સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે ખાનગી વાહનોમાં મુસાફરો મુસાફરી કરશે। ખાનગી વાહનો એસટીના ભાડા પ્રમાણેના ભાડામાં જ મુસાફરી કરાવશે। તો સવારે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ તમામ 250 થી વધુ ખાનગી બસો અમદાવાદમાં મળી રહેશે। અમદાવાદ એસટી કર્મચારીઓની હડતાલના મામલે હડતાલમાં જોડાયેલ ફિક્સ પગારના કર્મીઓને ફરજ પર જોડાવા માટે નોટિસ આપવામાં આવી। શરતોનું ઉલ્લંઘન થતું હોવાથી તંત્ર આક્રમક બન્યું છે। કુલ 2508 કર્મીઓને ફરજ પર હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। ફિક્સ પગારના કર્મચારીઓને ફરજ પર જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। શરતોનું ઉલ્લંઘન થતું હોવાથી 2508 કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે ફરમાન કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ એસટી બસના કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે। અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્પણ, એસટી બસના કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે, શું કહી રહ્યા છે, તેમની માંગણીઓ શું છે અને ખાસ કરી મુસાફરોને કેટલી હાલાકી પડી રહી છે, સરકારના શું પગલાં? જી, માંગણીઓ બાબતે તો આપણે ગઈકાલથી જ વાત કરી રહ્યા છે। 7મા પગાર પંચના અમલની બાબત છે અને જે બાબતોને લઈને હાલમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને રાજ્ય સરકાર પણ મક્કમ છે। કારણ કે જે રીતે એસટી યુનિયનના કર્મચારીઓએ જે સરકારી એસટી સેવા ખોરવવાની વાત કરી છે તેની સામે સરકારે હવે સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી વાહનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। જે અંતર્ગત અમદાવાદ શહેરમાં વિવિધ મુસાફરોના જે પિકઅપ પોઈન્ટ છે 23 જેટલા સ્થળ છે ત્યાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ નહેરુનગર ખાતે હાજર છે। આપ જોઈ શકો છો મારી પાછળની તરફ જે અમદાવાદ વડોદરાની જે વોલ્વો બસ છે તે અહીંયા ઉપડવાની શરૂઆત થશે તે પૂર્વે જ જે પોલીસ બંદોબસ્ત છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત પ્રથમવાર આવો એક તબક્કો જોવા મળી રહ્યો છે કે રાજ્ય સરકારની બસ સેવાને ચલાવવા માટે રાજ્ય સરકારની જ પોલીસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે એસટીના કર્મચારીઓ પોતાની જે સેવા છે, પોતાની જે માંગણી છે તેને લઈને સરકાર સામે પડ્યા છે અને તેવા સમયે સરકારે ખાનગી વાહન ચાલકો ટ્રાવેલ્સ એસોસિએશનનો સંપર્ક કરી અને જેટલા સ્થળેથી એસટીની જે સેવા ખોરવાઈ હતી તેને બંદોબસ્ત આપવા માટેની જે વ્યવસ્થા કરી છે તેને લઈને ક્યાંક ઘર્ષણ ન સર્જાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં આ જે બસ ઊભેલી છે, મુસાફરો પણ પોતાની રીતે ત્યાં જવા માટે તૈયાર છે। આપણે ક્યાંક મુસાફર સાથે પ્રયત્ન કરીશું વાત કરવાનો કે તેમના માટે હાલમાં કેવી પરિસ્થિતિ છે। આપ ક્યાં જવા માટે નીકળ્યા છો, શું હાલત છે હાલમાં? આપણે એવું લાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે મુસાફરી કરવી પડી રહી છે? ના સર, અત્યારે તો બરોડા જવા માટે નીકળ્યા હતા, પણ હજી કઈ નક્કી નથી બસ જવાની છે કે નથી જવાની એવું છે। એટલે પોલીસની સાથે કેવું વાતાવરણ આખું છે? પોલીસ સાથે તો હવે આવશે પછી ખબર પડશે એવું છે, અત્યારે તો કઈ કહી નહીં શકીએ એવું છે। આપ બસમાં જવા માટે નીકળ્યા છો, પોલીસ આટલી જોવાઈ રહી છે, શું લાગે છે અહીંયા? કોઈ નિર્ણય નીકળવાનું જેવું નથી લાગતું। એઝ એ પેસેન્જર આપને શું લાગે છે, સરકારી બસમાં જવા માટે સરકારની પોલીસનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે? અત્યારે તો હજી બધી બસ સ્ટાર્ટ નથી થઈ, એટલે અમુક જે વોલ્વો બસીસ છે એની સર્વિસ સ્ટાર્ટ થઈ છે, એટલે હજી સ્ટીલ વી આર વેઇટિંગ કે હજી બીજી બધી બસીસ સ્ટાર્ટ થાય પછી ખ્યાલ આવશે કે કેવી સુરક્ષા અપાઈ રહી છે। જે પ્રકારની વાત મુસાફરોએ કરી કે હજી તમામ જે સેવા છે, ગઈકાલે સરકારે જે વ્યવસ્થા કરી તે અંતર્ગત તમામ સેવા શરૂ થઈ નથી, પરંતુ પોલીસ જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, સરકારના આદેશ મુજબ તે સુરક્ષા માટે તૈયાર છે, જેથી કરીને હડતાલ પર ઉતરેલા જે કર્મચારીઓ છે તેમની સાથે ખાનગી બસ ઓપરેટરો અને મુસાફરોનું કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય। જી બિલકુલ અર્પણ, જોડાયેલા રહેજો અમારી સાથે। તો સુરતની વાત કરવામાં આવે તો ખાનગી બસ મુદ્દે ગૂંચ ઊભી થઈ છે। ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ છે। પોલીસ કમિશનરે ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે। સવારે 7 થી રાત્રે 10 સુધી સુરતમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ છે। તો હવે પ્રતિબંધ હટાવે તો જ ખાનગી બસો શહેરમાં પ્રવેશી શકે। તો ખાનગી બસ ઓપરેટરનો સરકાર પાસે ભાવ લેવાનો પણ ઇનકાર છે। ઓપરેટરો સરકાર ભાવ લેવાનો ઇનકાર કરી રહ્યા છે।
ત્યારે અમારા સંવાદદાતા તેજસ મોદી અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. સુરત, જે પ્રમાણે એસટી બસના કર્મચારીઓ હડતાલ પર છે અને સરકારે ખાનગી બસો દોડાવવાનું જ્યારે વાત કરી છે, ત્યારે સુરતમાં ખાનગી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે હાલ શું પરિસ્થિતિ સુરતની? મુસાફરોને કેટલી મુશ્કેલી પડી રહી છે આ પરિસ્થિતિમાં? સિદ્ધિ, આજે બીજો દિવસ છે બસ હડતાળનો અને જે માહોલ છે, હું આપને પહેલા તો માહોલ બતાવીશ, પછી એ મુદ્દાની વાત કરીશ. આપને પહેલા માહોલ બતાવીશ. સુરત એસટી ડેપોનો માહોલ છે. કર્મચારીઓ જે એન્ટ્રી ગેટ છે ત્યાં આગળ ઊભા છે, કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ખાનગી બસો જે પ્રિમાઇસીસ છે જીએસઆરટીસીની તેમાં પ્રવેશ નહીં કરી શકે અને તેના જ કારણે કર્મચારીઓ મેઇન ગેટ પર ઊભા છે. કોઈ પણ પ્રકારની ખાનગી બસોને તેઓ પ્રવેશવા નહીં દે તેવું તેમનું સ્પષ્ટ કહ્યું છે. બીજો માહોલ હું આપને ડેપોનો બતાવીશ. ડેપોની ઉપર અત્યારે તમામ જે જગ્યા છે તે ખાલીખમ દેખાઈ રહી છે, કારણ કે દરરોજ અહીંથી લગભગ 3500 જેટલી ટ્રીપ વાગતી હોય છે, 500 બસો આવતી હોય છે, પરંતુ ગઈકાલથી શરૂ થયેલી હડતાળને પગલે આજે ખાલીખમ માહોલ છે. એકાદ દુક્કા જે લોકોને ખ્યાલ નથી હતો તો બહારથી આવ્યા છે તેવા જ લોકો અહીં આવ્યા હોય છે. બાકી ડેપો ખાલીખમ છે. રહી વાત પોલીસ કમિશનરના જાહેરનામાની, તો સૌથી મહત્વની વાત છે કે થોડા દિવસ અગાઉ હોય છે પોલીસ કમિશનર સતીશ શર્માએ એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી બસો પ્રવેશી શકશે નહીં. એટલે કે રાત્રે 10 થી સવારે 7 દરમિયાન જ ખાનગી બસો સુરત શહેરમાં પ્રવેશી શકે છે. જે સવારે 7 થી 10 જે બસ આવવાની હોય તે કોઈ સ્કૂલના પ્રવાસની હોય, લગ્ન પ્રસંગ માટે આવવાની હોય અથવા તો સરકારી કામ માટે બસ આવવાની, આવી જ બસો શહેરમાં પ્રવેશી શકે છે. એટલે ખુદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ છે. હવે જો બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો આ ખાનગી બસો શહેરમાં આવશે કેવી રીતે? શું પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરીને બસ લાવવામાં આવશે અથવા તો જાહેરનામું હટાવવામાં આવશે? આ સ્થિતિની અંદર બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે જે ખાનગી માલિકો છે, બસના માલિકો છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે સરકારી ભાવ છે તે લેવા તૈયાર નથી. લગભગ તેમાં 100 થી 150 રૂપિયાનો ડિફરન્સ આવે છે અને આ ડિફરન્સ તેમના માટે નુકસાનકારક છે અને તેથી તેઓ સરકારી ભાવ લેવા તૈયાર નથી. એટલે ખૂબ મોટી ગૂંચ ઊભી થઈ છે. ખુદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે અને સાથે જ જે પ્રકારે ખાનગી બસ ઓપરેટરો જે ભાવ છે તે લેવાની ના પાડી છે. કેટલાક લોકો જોડાયા છે જે સવારે અહીં બસ માટે આવ્યા છે, પરંતુ એમને બસ નથી મળી. ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનો છો ને કયા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે? અમારે અત્યારે બારડોલી જવું છે. અમે ખાનગીમાં નોકરી કરીએ છીએ. અમારે ત્યાં રજાનો બી મોટો પ્રોબ્લેમ છે. સરકારે એની અંદર કે જે બી કંઈ લાગતા વળગતા હોય એની અધિકારીઓ એની અંદર એમનો નિકાલ લાવવો જોઈએ. જે લોકો જે ડેલી અપડાઉન કરે છે બારડોલી, અહીંયા સુરતથી ને બારડોલીથી કેટલી 200થી 100, 150થી 200 ટ્રીપો હોય છે અને સરકાર એવું કહે છે, એસટીવાળા એવું કહે છે, અમને ગઈકાલે રાતના એવું કીધું કે ભાઈ અમે કંઈ બીજો વિકલ્પ શોધીશું, તમારી માંગો નહીં અમે માનીશું નહીં. તો આવું તમે વિકલ્પ કેવી રીતે શોધવાના? રોજની 150થી 200 ટ્રીપો અહીંથી જતી હોય, તમે વિકલ્પ કેવી રીતે શોધવાના? કેવી રીતે જવાબ આપે છે સરકારી અધિકારીઓને કંઈ ખબર પડતી નથી. લોકોને હાલાકી કેટલી છે એ તો અધિકારીઓ જે તો પોતે અપડાઉન કરે ત્યારે એને ખબર પડે કે શું પરિસ્થિતિ છે. કયા પ્રકારની મુશ્કેલી છે? કારણ કે આજે બીજો દિવસ છે અને હજુ ક્યાં સુધી આ હડતાળ સમેટાય તે ખબર નથી. શું કહેશો આપ, કેટલી મુશ્કેલીમાં છે? મુશ્કેલી તો ઘણી બધી પડે છે. હું તો કાઠિયાવાડમાંથી આવું છું, ભાવનગરથી આવું છું. મેરેજના કામે આવ્યો તો આજે પણ મારે જવાનું છે અને રાત્રે ગમે એમ કરીને પહોંચવાનું છે. કાલે મને કોઈ પણ જાતની રજા પણ નથી. કાલે મને ગમે એમ કરીને મારી ઓફિસે હાજર થવું પડે એમ છે. હું સવારનો આવ્યો પણ અહીંયા બધું જોયું તો ખાલી છે. બાકી મેં અહીંયા કોઈ બીજા રસ્તા પણ જોયા નથી. એના માટે થઈને હું પણ અટવાયેલો છું. રિક્ષાવાળાને પૂછીએ તો રિક્ષાવાળા પણ એ ડબલ ભાવ કહે છે ને અહીંથી ભાવનગર જવા માટે ક્યાંથી કયું વાહન મળશે એ પણ મને ખ્યાલ નથી. તો સ્પષ્ટપણે ચાહે શહેરના લોકો હોય કે શહેરથી બહારથી આવેલા લોકો હોય, તમામ લોકો મુશ્કેલીમાં છે. સરકાર વિકલ્પની વાત કરી રહ્યું છે, પરંતુ વિકલ્પ કેવી રીતે આપવો તે ખુદ સરકાર માટે મૂંઝવણ બન્યું છે. કારણ કે પોલીસ કમિશનરનું પ્રતિબંધ છે ખાનગી બસો પર અને જો ખાનગી બસોનો પ્રતિબંધ હટાવવામાં આવે તો જ બસો આવી શકે છે. બીજી તરફ કર્મચારીઓ પણ મક્કમ છે કે ડેપો પર તો બસ નહીં જ આવવા દઈએ અને બસ આવશે તો અહિંસક આંદોલન થશે. એટલે સ્પષ્ટપણે વાત છે કે સરકાર ઝૂકવા તૈયાર નથી. કર્મચારીઓ પોતાની માંગણી પર અડગ છે અને આ બધા વચ્ચે જે સ્થાનિક લોકો છે, જે સામાન્ય લોકો છે, તે મુશ્કેલીમાં મુકાયા છે. ચાહે સુરતનો હોય કે સુરતથી બહારથી આવ્યા હોય, તમામ લોકોને હાલ મુશ્કેલી પડી રહી છે. જી બિલકુલ તેજસ સર, પણ આ બંનેનો આભાર અમારી સાથે જોડાને માહિતી આપી તે બદલ. તો અમે દ્રશ્યો બતાવ્યા આપને અમદાવાદ અને સુરત બંને જગ્યાના મુસાફરોને હાલાકી પડી રહી છે. એસટી કર્મચારીની હડતાલના બીજા દિવસે બસો થંભી જવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
રાજ્યમાં સાંજ પડતા સુધીમાં એસટી બસ કર્મચારીઓની હડતાલને લઈ અનેક નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયા. ગઈકાલના દિવસભરના ઘટનાક્રમ આપને બતાવીએ તો એસટી કર્મચારીઓની હડતાલને લઈ મુસાફરોને વધુ હાલાકી ન પડે તે માટે સરકારે નિર્ણય લેતા ખાનગી બસ ઉડાવવાનો આદેશ કર્યો. બીજી તરફ એસટીના કર્મચારીઓ સરકારના નવા નિર્ણયથી ભારે રોષે ભરાયા અને ડેપોમાં ખાનગી બસ ન આવે તે માટે રસ્તા પર જ સૂઈ ગયા.